આરોગ્ય વિભાગે પાંદેસરા વિસ્તારમાં પાણીપુરીના એક વિક્રેતા પર દરોડો પાડી મોટા પ્રમાણમાં ગંદકીમાં બનાવેલી અને આરોગ્ય માટે હાનિકારક પૂરીનો જથ્થો નાશ કર્યો છે અને દંડની કાર્યવાહી કરી છે। સુરત પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પાંદેસરા વિસ્તારમાં વાલક વિસ્તારમાં પાણીપુરીના વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી। આરોગ્ય વિભાગને માહિતી મળી હતી કે આ વિસ્તારમાં એક વિક્રેતા દ્વારા ગંદકીમાં પાણીપુરી બનાવવામાં આવી રહી છે, જે લોકોના આરોગ્ય માટે અત્યંત હાનિકારક છે। આ માહિતીના આધારે આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો અને ત્યાં સ્થળ પરથી મોટા પ્રમાણમાં ગંદી રીતે બનાવેલી પૂરીનો જથ્થો શોધી કાઢ્યો હતો। આરોગ્ય વિભાગની ટીમે આ તમામ પૂરીનો જથ્થો સ્થળ પર જ નાશ કરી દીધો હતો અને વિક્રેતા સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી। ઉનાળાની ઋતુમાં આવી ગંદી અને હાનિકારક વસ્તુઓનું વેચાણ લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે। આ દ્રશ્યો સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે કેટલાક વિક્રેતાઓ દ્વારા ગંદી પરિસ્થિતિમાં પાણીપુરીની પૂરી બનાવવામાં આવે છે, જે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરવા સમાન છે। આરોગ્ય વિભાગ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ આવી અસ્વચ્છ જગ્યાએ બનતી ખાદ્ય વસ્તુઓથી દૂર રહે અને પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખે। પાલિકા દ્વારા આવા વિક્રેતાઓ સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। હું ફૂડ સેફ્ટી ઓફિસર એચએસ પટેલ અને આપણી સાથે જે જોડેના આરોગ્યનો સ્ટાફ છે। હાલમાં આપણે ઉનાળાની સિઝનમાં પાણીપુરીનું વેચાણ થાય છે, જેના લીધે આપણે આરોગ્યને નુકસાન થતું હોવાથી હાલમાં પાંડેસરા વિસ્તારમાં ગોવાલક વિસ્તારમાં પાણીપુરીની જે પૂરીનું બનાવવાનું નાના પાયે ઉત્પાદન થતું હોય છે, એ જગ્યાએ ચેક કરવામાં આવે છે। તેમજ પૂરીનો નાશ પણ કરવામાં આવ્યો છે, નોટિસ આપવામાં આવી છે, તેમજ પેનલ્ટી કરવામાં આવી છે, નોટિસ આપવામાં આવી। કેટલી જગ્યા દરોડા પાડવામાં આવ્યા છે? હાલમાં ગોવાલકમાં આપણે 10 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે અને આ પ્રમાણે કામગીરી હાલમાં કોર્પોરેશનના દરેક ઝોનમાં ચાલી રહી છે। આ જે પાણીપુરી જે બનાવતા હતા કેવી જગ્યા હતી ને કેવી રીતે મૂકવામાં આવતું? જગ્યાઓ જે જોવામાં આવી છે આપણે બહુ ખરાબ હતી અને જેના લીધે આપણે બધો જેટલી પૂરી બની છે બધો નાશ કરાવી દેવામાં આવ્યો છે અને આ બધી સંસ્થાઓને બંધ કરી દેવામાં આવી।